આગામી 268 દિવસો સુધી 4 રાશિઓ પર રહેશે શનિદેવની શુભ નજર, જેથી આ રાશિના લોકોનું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે. જ્યોતિષમાં શનિનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે રાશિઓ પર શનિની શુભ નજર રહે છે તે રાશિના જાતકોને જીવનમાં વધારે પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી. હાલમાં શનિદેવ પોતાના મૂળ ત્રિકોણ ચિહ્નમાં બિરાજમાન છે. શનિ આગામી 268 દિવસ સુધી આ રાશિમાં સંક્રમણ કરશે. હાલમાં શનિદેવ વિપરીત ગતિમાં ભ્રમણ કરી રહ્યા છે. કુંભ રાશિમાં શનિના સંક્રમણને કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય બદલાઈ શકે છે. તો મિત્રો, ચાલો જાણીએ કઈ રાશિ પર શનિ આગામી 268 દિવસ સુધી પોતાની શુભ શક્તિ બનાવી રાખવાનો છે. વિડીયોમાં આગળ વધતા પહેલા, હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો. તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. કન્યા રાશિ. શનિદેવની કૃપા વર્ષ 2025 સુધી કન્યા રાશિના લોકો પર બની રહેશે. આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યોમાં સફળતા મળશે. વેપાર અને નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે. ડાંગરમાંથી નફો મળવાની પણ શક્યતાઓ છે. ધન રાશિ. કુંભ રાશિમાં શનિદેવનું સંક્રમણ પણ ધનુ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે. વેપારમાં તમને સફળતા મળશે. વૈવાહિક જીવન પણ સારું રહેશે. સાથે જ આવક પણ વધશે. આ સાથે માન સન્માન પણ વધશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને શનિદેવની પોતાની રાશિમાં ગોચર થવાથી ઘણો ફાયદો થવાનો છે. નોકરીમાં પ્રમોશનની તકો છે અને નવી નોકરી મળવાના સંકેત પણ છે. વ્યવસાયમાં કરેલી મહેનત ફળ આપશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત થતી જણાય. ભાગ્ય તમારા પર મહેરબાન રહેશે. તુલા રાશિ. આ રાશિના લોકો પર શનિદેવની કૃપા બની રહેશે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. જીવનમાં માનસિક અને શારીરિક સમસ્યાઓ પણ દૂર થવા લાગશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. તે જ સમયે કોઈ મોટી ઈચ્છા પૂર્ણ થવાની સંભાવના છે. શનિવારે ઓમ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો. જો મિત્રો, તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. અને કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સાથે મળીને બોલજો જય શનિદેવ મહારાજ.